રમબાદ સ્વાગત છે આપનું। હું છું આપની સાથે યશ। મહત્વના સમાચારથી બુલેટિનની શરૂઆત કરીએ। અમરેલીના ગામડાઓમાં પૂરની સ્થિતિને લઈ અને સાંસદ એક્શનમાં આવ્યા છે। સાંસદ ભરતભાઈ સુતરિયા બાઇક લઈ અને પહોંચ્યા છે ગામડાઓમાં। સાંસદે જેસીબી મંગાવી અને જાતે જ રોડ ખુલ્લા કરાવ્યા। ભરતભાઈ સુતરિયા અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે ગયા। અનેક એવા રસ્તાઓ છે કે જે પાણી ભરાવાને કારણે હાલ બંધ થયા છે। વાહન વ્યવહાર પણ બંધ થવો છે। ત્યારે શેડુભાર, હરિપર અને અડતાળા, માછિયાળા, લાઠીની મુલાકાત લીધી હતી। પૂરગ્રસ્ત ગામડાઓની મુલાકાત લઈ અને જે નુકસાની થઈ છે તેનું નિરીક્ષણ કર્યું। ગ્રામજનોને મુશ્કેલી ન પડે તે માટે પણ ઝડપી અધિકારીઓને કામ કરવાની સૂચના આપી છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે સાંસદ ખુદ ગ્રાઉન્ડ પર ઉતર્યા છે, સ્થિતિનો તાગ મેળવી રહ્યા છે। અને પાદરમાં રસ્તો જે તૂટ્યો તો મેં જેસીબી લાઈન શરૂ કરાવ્યો છે। એ રીતના અલગ અલગ રસ્તા લાઠીમાં પણ તૂટેલા છે। તાત્કાલિક આપણી ટીમ આવી જાય અને ઓકે ઓકે અને ક્યાંયથી કોઈ જગ્યાએ કામ આપણા પીડિતના હાલતા હોય જ્યાં આપણે જે ડાયવર્ઝન કાઢ્યું છે એ પણ તૂટી ગયા છે। તાત્કાલિક ભૂંગળા નાખીને શરૂ કરાવો, અર્જન્ટ શરૂ કરાવો। કોઈ લોકોને અવરજવરમાં તકલીફ પહેલા જ ન પડવી જોઈએ। શેડુભાર પછી શેખપીપળિયા પણ છે। એવી રીતના મને સમાચાર મળે છે એટલે હું અટાણે શેડુભાર છું, રસ્તો એક શરૂ કરાવ્યો છે। એવી રીતના તમે શેખપીપળિયા પણ ટીમને મોકલો અને હું બીજા આપણે ઇંગરાડીથી તમે કીધું ત્યાં પણ પહોંચી જાય, હું આગળ ત્યાં પહોંચું છું। ઓકે ઓકે ઓકે। અમરેલી જિલ્લામાં છેલ્લા 3 થી 4 દિવસથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે। ત્યારે અમરેલી જિલ્લાના ઘણા ખરા ગામો છે તે લોકોને સ્થળાંતર કરવામાં આવ્યું હતું અને ભારે નુકસાન થયું છે અને રોડની કનેક્ટિવિટી પણ તૂટી ગઈ છે। ત્યારે અમરેલીના જે સાંસદ છે ભરતભાઈ સુતરિયા તે છેલ્લા 2 દિવસથી ગામડાઓની મુલાકાતે પહોંચ્યા છે અને લોકોને જે હાલાકી પડી રહી છે તેનું નિરાકરણ કરવા માટે પણ પહોંચી રહ્યા છે। હાલ આપણે શેડુભાર ગામે પહોંચ્યા છે। શેડુભાર ગામે છે સાંસદ ભરતભાઈ સુતરિયા પહોંચ્યા છે જેસીબી લઈને। ભરતભાઈ, હાલ શેડુભાર ગામમાં નુકસાન થયું છે, કેવું નુકસાન છે અને તમે 2 દિવસથી ગામોની મુલાકાત કેવી નુકસાન? તો છેલ્લા 2-3 દિવસથી અમરેલીની અંદર મેઘરાજા મહેરબાન થયો છે। ત્યારે ધારી વિસ્તારની અંદર ખાંભા, રાજુલા, જાફરાબાદ અને સાવરકુંડલા અને લીલિયા વિસ્તારની અંદર 3 દિવસ વરસાદ પડતો તો કાલે નિરીક્ષણમાં નીકળ્યો છે। ત્યાં પણ નુકસાની થોડી છે અને ખેડૂતને પણ નુકસાની છે, રોડ રસ્તાની નુકસાની છે। કાલ શરૂ બધા રસ્તા કરાવ્યા। આજે જે શેડુભારની અંદર નુકસાની થઈ છે, કાલ સાંજના 6 વાગ્યે વરસાદ શરૂ થયો અને 12-13 ઇંચ વરસાદ પડ્યો। ખેડૂતના ખેતર પણ ધોવાણા છે, રસ્તા પણ બંધ હતા। આજે બધું અમે રસ્તા કઈ રીતે શરૂ થઈ શકે એની પ્લાનિંગ કરી અને જેસીબી લઈને સાથે નીકળ્યા છીએ। અંડરપાસ બંધ હતો એ શરૂ કરાવ્યો છે। એવી જ રીતના અમરેલી સિટીની અંદર પણ વરસાદ હતો। અમારે અહીંયા અડકે પડકેના 7-8 ગામ છે શેખપીપળિયાથી લઈ, એ શેખપીપળિયાની અંદર પણ આગળ મેસેજ મળ્યા છે કે ત્યાં પણ થોડી નુકસાની છે, આગળ અમે ત્યાં પહોંચવી છે ટીમ સાથે। એવી રીતે અલગ અલગ ટીમ બધી કામ કરે છે। તાત્કાલિક ધોરણે રોડ રસ્તા બપોર સુધી, સાંજ સુધીમાં શરૂ થાય એવું અમારી પ્રાયોરિટી છે। એટલે અત્યારે વરસાદ ઉભો રહી ગયો છે। કાલ રાતના અમારા આ વિસ્તારના ધારાસભ્ય અને ગુજરાત સરકારના મંત્રી કૌશિકભાઈ વેકરિયા ગામ સાથે કોન્ટેક્ટમાં હતા, મારી સાથે પણ હતા। શું સ્થિતિ છે રાતના 2 વાગ્યા લગન અમે બધી માહિતી આપી અને આજ સવારે ત્યાં આવ્યો ત્યાં રસ્તો બંધ હતો એટલે ગામ લોકો અને ગામના બધા અહીંયા આગેવાનો અમારા બધા અહીંયા હાજર છે અને રોડ રસ્તા અમે શરૂ કરાવવાની અટાણે કોશિશ કરી। છેલ્લા 2 દિવસથી તમે ગામોની મુલાકાત નીકળ્યા, અત્યારે સ્થાનિક આગેવાનો સાથે બાઇક પર નીકળ્યા છો। એમાં રસ્તા બંધ હતા એટલે મોટી ગાડી કોઈ જઈએ કેમ નહોતી, તો આપણી ફરજ પડે છે કે ભાઈ આપણી મોટી ગાડીમાં જવું એવું જરૂર નથી, હાલી અને બાઇક ઉપર પણ જવું જોઈએ અને લોકોની વચ્ચે રહેવું જોઈએ। આ હતા અમરેલીના સાંસદ ભરતભાઈ સુતરિયા। જે અમરેલીના ગામો છે ત્યાં રોડ રસ્તાની જે કનેક્ટિવિટી છે તૂટી ગઈ છે તેને શરૂ કરાવવાની જે અત્યારે તાત્કાલિક અધિકારીઓને સૂચના પણ આપી અને સાથે જેસીબી લઈને પણ નીકળ્યા છે। જે કઈ મુશ્કેલીઓ છે તેની તાત્કાલિક નિરાકરણ લાવી રહ્યા છે। જેની ગુજરાત ફર્સ્ટ।